દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં હુમલાની ઘટનાઓ વધી રહી હોય ત્યારે ડિંડોલીમાં ફ્લેટનો કબજો લેવા જતા મકાન માલિક પર ભાડુઆતે હુમલો કર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારની હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જેમાં પોતાના જ ફ્લેટનો કબજો લેવા જતા ગોવિંદભાઈને ભાડુઆતે ચપ્પુના ઘા ઝીંક્યા છે। ડિંડોલી વિસ્તારમાં આવેલ દેવદર્શન સોસાયટીમાં બની હતી, જેમાં બિલ્ડર પાસેથી બાબુ નામના ઈસમે ભાડેથી ઘર લીધું હતું અને ત્યારબાદ તે ઘર વેચાણ મૂળ માલિક ગોવિંદભાઈ જાટ તે પોતાના ઘરનો કબજો લેવા માટે 10 મહિનાથી ભટકી રહ્યા હતા। 2 થી 3 વાર ગોવિંદભાઈ દ્વારા પોલીસ સ્ટેશન પણ ગયા હતા અને છેલ્લી વખત જ્યારે ગોવિંદભાઈ પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે 16 તારીખે ઘરનો કબજો પરત મળશે તેવી રીતે સમાધાન થયું હતું। ત્યારબાદ પણ બાબુ નામના ભાડૂતે 16 તારીખે ઘરનો કબજો આપ્યો નહીં। 18 તારીખના દિવસે કબજો આપવાનું કહ્યું હતું અને ત્યારબાદ બાબુએ ગાળગલોચ કરી પોતાના ઘરમાંથી ધારદાર હથિયાર, જેને કોઈ તો પણ કહી શકાય તેવું હથિયાર લઈ ગોવિંદભાઈના પાછળના ભાગે ઘા માર્યા હતા। આ ઘટના દરમિયાન રાહુલ નામનો ઈસમ ગોવિંદભાઈને બચાવવા ગયો ત્યારે બાબુ નામના ઈસમે રાહુલનો હાથ કાપી નાખ્યો હતો। હાલ ગોવિંદ અને રાહુલ બંને ખાનગી હોસ્પિટલમાં સારવારે ખસેડ્યા હતા। તો સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હોય પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। સુરતના વરિયા વિસ્તારમાં વિચિત્ર બનાવ બન્યો છે। મિલકતના હિસ્સાના ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા ભાભીએ દિયરે ખેતરમાં પકવેલી શેરડી સળગાવી દીધી હતી। દિયર અને તેના પુત્રએ ભાભીની આ હરકતને વિડીયોમાં કેદ કરી લીધી હતી। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। ઝાંગીરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરિયાવમાં રહેતા ખેડૂત પ્રવીણભાઈ ગણેશભાઈ પટેલે પોતાની વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપી છે। પ્રવીણભાઈએ ફરિયાદ અનુસાર તેઓ પોતે કંટારા ફળિયામાં રહે છે। વરિયાવમાં વડીલો પાર્જિત 7 વીંધા જમીનમાં ખેતી કામ કરે છે। પરિવારમાં 3 બહેનો પાર્વતી, મણી અને પ્રતિભા તથા 4 ભાઈઓ મહાદેવ, અર્જુન, હસમુખ અને પોતે હતા। 7 ભાઈ બહેન પૈકી ચોથા નંબરનો ભાઈ અર્જુન મૃત્યુ પામ્યો છે। અર્જુનના મૃત્યુ પહેલા છૂટાછેડા થઈ ગયા હતા। ત્યારબાદ વડીલો પાર્જિત મિલકતના હિસ્સાની વહેંચણી શરૂ થઈ હતી। ભાઈઓ 3 સગી બહેનોને હિસ્સો આપવા માંગતા હતા, પરંતુ સ્વર્ગસ્થ ભાઈ અર્જુનની ડિવોર્સ લઈ છૂટી થયેલી પત્ની જ્યોતિ અને તેની દીકરી ખુશ્બુ તેનો વિરોધ કરે છે અને પોતે મિલકતમાં હિસ્સો માંગે છે। આ મામલે સુરતની રેવન્યુ કોર્ટમાં 2016થી દાવો ચાલે છે। દરમિયાન ગઈ તારીખ 26 જાન્યુઆરીના રોજ ખેતરમાં પ્રવીણભાઈએ શેરડીનું વાવેતર કર્યું હતું। તેની સામે વિધવા ભાભી જ્યોતિએ કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી નવી પારડીમાં 3 ફેબ્રુઆરીએ દાવો કર્યો હતો, તેથી શેરડીની કાપણી અટકી ગઈ હતી। દરમિયાન ગઈ તારીખ 17મી એપ્રિલના રોજ પ્રવીણભાઈ ઘરે બેઠા હતા ત્યારે અડધો કિલોમીટર દૂર ખેતરમાંથી આગનો ધુમાડો નીકળતા પ્રવીણભાઈ અને તેમનો દીકરો ખેતર તરફ દોડ્યા હતા। ત્યાં જ્યોતિબેન અને તેમની દીકરી ખુશ્બુ શેરડીને આગ ચાંપતા નજરે પડ્યા હતા। પ્રવીણભાઈના દીકરાએ બંનેની હરકતનો વિડીયો ઉતારી લીધો હતો। વિધવા ભાભી અને ભત્રીજીની હરકતના લીધે પ્રવીણભાઈનો 5 લાખની કિંમતનો શેરડીનો પાક બળી ગયો હતો। આ મામલે પ્રવીણભાઈએ વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપતા ઝાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતના કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટની મહિલાઓ દ્વારા હનુમાન ચાલીસાના પાઠથી એકત્ર થયેલી રકમનું દાન કરવામાં આવ્યું હતું। આજરોજ સમાજને નવી પ્રેરણા મળે તેવું દાન કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિને મળ્યું છે। કષ્ટભંજન મહિલા મંડળ કે જેની ફક્ત 11 માસ પહેલા સ્થાપના થઈ છે અને આ મંડળની શરૂઆત બહેનો દ્વારા કરવામાં આવી છે, જેઓ સમાજના દરેક ઘરે જઈને હનુમાન ચાલીસાના પાઠ કરે છે અને એના થકી જે કંઈ દાન એ લોકો પાસે ભેગું થયું તે દાન કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિને અર્પણ કર્યું। આવી સુંદર ભાવના થકી આજ રોજ 25,000નું દાન કષ્ટભંજન મહિલા મંડળના ચંદ્રિકાબેનની આગેવાની હેઠળ મહિલા મંડળના સભ્યોએ કુરુક્ષેત્ર ધામ ખાતે શ્રી હનુમાન ચાલીસા પાઠ કર્યા બાદ ટ્રસ્ટના પ્રમુખ કમલેશભાઈ સેલરને ચેક અર્પણ કર્યો હતો। આ પ્રસંગે ટ્રસ્ટના ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ, ખજાનચી શંકરભાઈ પટેલ, સહમંત્રી સમીર વ્યાસ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને દાનનો ચેક સ્વીકાર્યો હતો। મારું નામ ચંદ્રિકા ચોટલિયા છે અને અમારું મહિલા મંડળનું નામ છે કષ્ટભંજન હનુમાનજી મહિલા મંડળ। અમારા મંડળને શરૂઆત થઈ એને 10 થી 11 મહિના થયા છે અને એમાં અમે 11 હનુમાન ચાલીસા કરીએ છીએ, આરતી કરીએ છીએ, થાર કરીએ છીએ અને ઘરે ઘરે જઈને અમે બધાના ઘરે જઈને પાઠ કરીએ છીએ। એ પાઠનો ભંડોળ અમારો ભેગો થયો હતો। એમાંથી અમને એવું લાગ્યું કે અમારે પહેલો જ અમારે કોઈ દાન કરવું છે તો અમે એ સ્થળ અમે વિચાર્યું કે અમે સ્મશાન ભૂમિમાં કરીએ, તો અમે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં એ દાન કરવા આવ્યા છે અને જે ભંડોળ ભેગો થયો હતો એમાંથી અમે અહીંયા દાન લખાવ્યું છે।
બેન, કેટલી મહિલાઓ આપણા મંડળમાં જોડાયેલી છે? અમારા મંડળમાં 50 થી 55 મહિલાઓ જોડાયેલી છે. બેન, આજે દાન આપ્યા પહેલા બી એક પાઠ કર્યો, હા, કેવું લાગ્યું? અમને એવું લાગ્યું કે અમે પાઠ કરીને જ ભગવાનના જે દાન ભેટ આવી હતી, તો અમને એવું લાગ્યું કે આજે અમે પહેલું દાન કરીએ છીએ તો એ બી અમે પાઠની શરૂઆતથી જ કરીએ. એટલે અમે પહેલા અહીંયા હનુમાન ચાલીસાનો પાઠ કર્યો અને પછી અમે દાન કર્યું છે. બેન, વાત અત્યાર સુધી લોકોના ઘરે જેટલા બી એને આમંત્રણ આપ્યું ને તમે ગયા, પણ આજે પહેલી વખત સ્મશાન ભૂમિમાં પાઠ કર્યો, એમાં બાબતે શું? સ્મશાન ભૂમિમાં હનુમાનજીનો એટલે પાઠ કર્યો અમને કે એવું લાગ્યું કે આપણો જન્મ થયો છે એમને જવાનું જ છે, તો એમનું અંતિમ સમય આ જ છે, તો અમે ત્યાં આવ્યા છે તો અમે પાઠ કર્યો અહીંયા આવીને. કમલેશ સેલર, શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી, મારા સાથે સિનિયર ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ, ટ્રસ્ટના ખજાનચી શ્રી શંકરભાઈ, મંત્રી શ્રી સમીરભાઈ. આજરોજ કષ્ટભંજન મહિલા મંડળ ચૈત્ર માસના આ એકાદશીના પવિત્ર દિવસે ખૂબ જ પાવન કાર્યના વિચાર સાથે આ કુરુક્ષેત્ર ધામ પર પોતે છેલ્લા 10 મહિનાથી આ એક અનઓથોરાઇઝ એક મહિલા મંડળની સ્થાપના કરી. લોકોના ઘરે ઘર સોસાયટીએ જઈને હનુમાન ચાલીસાના પાઠો કરવા, સુંદરકાંડના પાઠો કરવા, અને એમાં જે પ્રસાદી રૂપે દાન એકત્ર થાય છે તે એકત્ર કરેલી રાશિને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિના ઉપર દાન આપવાનો વિચાર આવવો એ હિન્દુ સંસ્કૃતિ માટે અને કુરુક્ષેત્ર ધામ માટે ખૂબ જ ઉમદા વિચાર છે. અને તે દાનનો સ્વીકાર કરવા માટે અહીંયા આજરોજ કુરુક્ષેત્ર ધામ પર બધા આવ્યા હતા. હું આ મહિલા મંડળની તમામ બહેનોને, એમના પરિવારજનોને અને કષ્ટભંજનના વિચારવિદ માટેના જે ગુજર ક્ષત્રિય સમાજના બહેનો છે તેઓને હૃદયથી અભિનંદન પાઠવું છું. હિન્દુ સંસ્કૃતિના વિવિધ 16 સંસ્કારો પૈકીના અંતિમ અગ્નિ સંસ્કારની આ પાવન ભૂમિ એ મા તાપીના ખોળે વસેલું આ ધામ વધુ વિકસિત બને, એના માટે દાનની રકમો કઈ રીતે મદદરૂપ બને તેવા શુભ ભાવ સાથે આ મહિલા મંડળની બહેનોએ જે દાન આપ્યું છે તેનો સદુપયોગ આ કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર કરશે. પરંતુ જે રીતે આપણા સમાજની બહેનોને આવા વિચારો આવ્યા છે તે દર્શાવે છે કે હિન્દુ સમાજ અન્ય સમાજોથી અન્ય ધર્મોથી કઈ રીતે વિભિન્ન પડે છે. એની વિવિધ સંસ્કૃતિ અને સંસ્કાર જ એને ઉજાગર કરતો હોય છે. અને સદીઓથી, વર્ષોથી ઋષિમુનિઓએ જે આપણે સંસ્કાર આપ્યા છે તેને દીપાવવાનું કામ આ બહેનોએ કર્યું છે. કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર આ પરિવારની તમામ મહિલાઓને ફરીથી અભિનંદન પાઠવે છે અને મા તાપીના આશીર્વચન આ મહિલા મંડળને મળતા રહે એવી શુભેચ્છા બી પાઠવે છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા યુવાનને 3 કલાક સુધી સારવાર ન મળતા યુવાન બેભાન થઈ ગયો હતો. આ મામલે હાલ તો પરિવારજનો દ્વારા આક્ષેપો કરાયા છે. સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબીની બેદરકારી સામે આવી, જેમાં ઇમરજન્સી વિભાગમાં દર્દીને 3 કલાક સારવાર મળી ન હતી. પાંડેસરામાં જીતેન્દ્ર નામનો યુવક બેભાન થઈ ગયો હતો, જેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. દર્દી જીતેન્દ્રને બ્રેન હેમરેજ હોવાનું બહાર આવ્યું હતું. સર્જરી વિભાગના તબીબે તાત્કાલિક સારવાર આપી ન હતી. તબીબે સવારે સર્જરી વિભાગમાં દાખલ કરવા પરિવારને જણાવ્યું હતું અને પરિવારે ફરજ પરના તબીબ વિરુદ્ધ સીએમઓને ફરિયાદ કરી હતી. તો કાર્યવાહી કરવાના બદલે સીએમઓએ અન્ય સીએમઓ આવશે એમને ફરિયાદ કરવા જણાવ્યું હતું. આખરે પરિવાર મોડી રાત્રે ટેલિફોનિક રીતે નવી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ગણેશ ગોવેકરનો સંપર્ક કર્યો હતો અને અધિક્ષકે ટેલિફોનિક રીતે સીએમઓ સાથે વાતચીત કરી તાત્કાલિક દાખલ કરવા સૂચના આપી હતી. ત્યારબાદ દર્દીને સર્જરી વિભાગમાં દાખલ કરી ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ તો પરિવારે આક્ષેપો કર્યા છે. નમસ્કાર, મારી પાસે રાતે એક ટેલિફોનિક કમ્પ્લેન આવેલી દર્દી તરફથી, અને આ ઇન્સિડન્સ છે સોમવારની રાતનો 1:30 વાગે કંઈ કમ્પ્લેન આવેલી છે કે આ દર્દીને કોઈ જોતા નથી. તો ઇમિડિયેટલી હું એ ફોન ઉપર જ સીએમઓને બોલાવીને સીએમઓને ત્યાં મોકલીને તે દર્દીને જે પ્રોબ્લેમ હતી એ સીએમઓ સાથે ડિસ્કસ કરી, પછી જે કન્સર્ન ડૉક્ટર છે એના સાથે પણ મારી ચર્ચા થઈ, અને એ રીતે આમાં કંઈ સીટી સ્કેન બાકી હતું, એટલે એના કહેવા મુજબ તો એ રીતે એને એડમિશન માટે તો ઓર્ડર તો કરી દીધું અને એ એડમિટ થઈ ગયો હતો.
પછી જે દર્દીના સગા છે એના તરફથી એક કમ્પ્લેન હતી કે જે એક ડૉક્ટર છે, રેસિડન્ટ ડૉક્ટર, એના તરફથી ગેરવર્તણૂક કરવામાં આવેલી છે. તો એક રજૂઆત એમના તરફથી એક લિખિત રજૂઆત માંગેલી છે. જ્યારે પણ આ લિખિત રજૂઆત આવશે એ રીતે અમે આ ડૉક્ટરની અગેન્સ્ટ એક્શન લેવા તત્પર છીએ. આ જે દર્દી હતા તેમને અહીંયા જે એડમિટ ન કરે અને જે ગેરવર્તણૂક કરીને જે ડેરી કરવામાં આવી, તો એના માટે કેટલું ગંભીર કહી શકાય દર્દી માટે? આ ટ્રોમા સેન્ટર છે. ટ્રોમા સેન્ટરમાં તો જે ઇમરજન્સી કેસીસ હોય છે એ જ આવે છે. તો એમાં તો એના ચલાવી શકાય કે આમાં એડમિશનમાં અથવા સારવારમાં કોઈ એટલે વાર કરે કોઈ, જેનાથી રોગીના જીવનો જોખમ થઈ જાય છે. અત્યારે આ દર્દીની કન્ડિશન કેવી છે અને અત્યારે ક્યાં છે? આ દર્દીનું ઓપરેશન અત્યારે થઈ ગયું છે અને દર્દી અત્યારે સારી કન્ડિશનમાં છે. સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તમને રાત્રે જે ફોન આવ્યો અને તમે જે એક માનવતાની દૃષ્ટિએ જે આ દર્દીને જે એડમિટ કરાવીને જે ઓપરેશન કરાવ્યું છે એના વિશે શું કહેશો? એકચ્યુઅલી ઇન જનરલ કોઈ માણસ હેરાન હોય ત્યારે જ ફોન કરે છે. તો એ સમજવું જોઈએ કે રાતે જો ફોન કરે તો એને કંઈ તકલીફ તો છે. અને હું તો એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ હોસ્પિટલનો ઇન્ચાર્જ છું. તો આના જો એ ફોન ના કરે તો એના જે સગાઓ અથવા જે રોગી છે એના જીવનો જોખમ થઈ જાય છે. એના લીધે હું તરત જ એક્શન લીધું. સુરતમાં અજાણી લાશ મળવાની યથાવત હોય તેમ ભેસ્તાન ખાતેથી અજાણ્યાની લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. સુરતમાં છેલ્લા ઘણા સમયથી અજાણી લાશો મળવાની યથાવત છે, ત્યારે સુરતના ભેસ્તાન ખાતેથી અજાણ્યાની લાશ મળી આવી હતી. સુરતના ભેસ્તાન ખાતે આવેલ ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસેથી એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી હતી. ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે સર્વિસ રોડ પરથી એક 25 થી 30 વર્ષના યુવાનની લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી અને પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી. સુરતની લીંબાયત પોલીસ અને ઝોન 2 LCBની ટીમે લીંબાયત વિસ્તારમાંથી નકલી તિરુપતિ તેલના ડબ્બા પકડી પાડ્યા છે. સુરતમાં નકલીની બોલબાલા વધી રહી છે, ત્યારે સુરતના લીંબાયત વિસ્તારમાંથી નકલી ખાદ્ય તેલ પકડાયું છે. વાત એમ છે કે ઝોન 2 LCB સ્ક્વોડ અને લીંબાયત પોલીસ સાથે મળી લીંબાયત વિસ્તારમાં આવેલ અલગ અલગ 8 જેટલી કરિયાણાની દુકાનમાં તપાસ કરી 54 જેટલા ડબ્બા તિરુપતિ તેલના નકલી મળી આવ્યા હતા. તિરુપતિ તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલ આપવામાં આવતું હોવાની વેપારી એસોસિએશનની ફરિયાદના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. તો પોલીસે ડુપ્લિકેટ તેલના ડબ્બા સાથે અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર ડુપ્લિકેટ તેલના ડબ્બા પર લગાવવામાં આવતા ઢાંકણા એટલે કે 250 કેપ્સ્યુલ પણ મળી આવતા દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ રૂપેશ વોરા છે. હું સુરત એડિબલ ઓઇલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. સાહેબ, આજરોજ શું ઘટના બની? આજરોજ અમને એવી માહિતી ગઈકાલે મળી કે લિંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટ્રેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી. એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ, જેથી ડીસીપી ઝોન 2 ભગીરથ સાહેબને, ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબે વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું. અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી. સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી પઢેરિયા સાહેબ, એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો. એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું તો એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી. 8 જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે, જેની અંદર 200 થી 250 જેવા એની ઉપરના સ્ટીકર્સ છે કે 200-250 જેવી કેપ્સ્યુલ્સ એની ઉપર જે ડબ્બા પર લાગતી હોય છે તે મળી. લગભગ 50 થી 60 ડુપ્લિકેટ ડબ્બા પણ મળ્યા છે, જે લીંબાયત પોલીસ સ્ટેશનમાં પોલીસે પોતાના કબજામાં લઈ અને આગળની કાર્યવાહી હાથમાં ધરી છે. જે લોકો ગ્રાહક છે એ લોકોને ઓરિજિનલ અને ડુપ્લિકેટ ડબ્બા વચ્ચે કઈ રીતે ફરક સમજાવવો જોઈએ? જો આપ સામાન્ય નાગરિક તરીકે આ બધાની ફરજમાં પણ આવે છે અને હું આપના માધ્યમથી
ખૂબ મને આનંદ થશે જણાવતા માટે. કોઈ પણ ગુજરાતની અંદર ખાદ્ય તેલનો નવો ડબ્બો જે આપ ભરવા માટે ખાવા માટે નવો ડબ્બો લો છો એની અમુક સાઇન છે. તમે સામાન્ય તકેદારી રાખશો તો ક્યારેય છેતરાશો નહીં. લોકો ડુપ્લિકેટ કરે, પરંતુ જે કોઈ નવા ડબ્બા ધારો કે કોઈ પણ બ્રાન્ડ આવતા હોય, આ હું અહીંયા મારી પાસે એક ડબ્બો છે તિરુપતિનો, પણ હું આ તિરુપતિ એકલાની નહીં, ફોર્ચ્યુન, ગુલાબ, વિમલ, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું, એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે. જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ. અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય, દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ, આ હોવું જોઈએ. બીજું કે એની ઉપરની જે કેપ્સ્યુલ છે, અહીંયા જરા ફોકસ કરજો, આ કેપ્સ્યુલ છે. જે ડુપ્લિકેટ ડબ્બા હોય, કેપ્સ્યુલ ઓરિજિનલ ન હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે, ભલે તે ગુલાબ લખ્યું હોય, ફોર્ચ્યુન લખ્યું હોય, ગમે તે લખ્યું હોય, તો એ નામ નીકળી જાય. ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે. એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવાવાળા. અને ત્રીજી વસ્તુ, જ્યારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે, ફ્રેશ છે. ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય, એની ચમક અલગ જ આવતી હોય. આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચીએ અને એને રીફિલ કરવામાં આવે તો એની શાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે, એનું લાઇફ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે, અને એની ઉપર ડર્ટ્સ ને એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને આ ડબ્બો ડુપ્લિકેટ છે. એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો, કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય, એમના ત્યાં ટીન્સનું મેન્યુફેક્ચરિંગ ઇનહાઉસ હોય, તો એની અંદર આ પ્રકારે એમ્બોસ હોય, કોઈ પણ બ્રાન્ડ હોય તો એની અંદર ચેક કરીને જ લેવું. એમ્બોસ પ્રિન્ટ ના હોય તો એ ડબ્બો ઓરિજિનલ નથી એવું લગભગ માની શકાય છે. શું કોઈ કંપની જૂના ડબ્બામાં તેલ ભરીને આપે છે? બ્રાન્ડેડ કંપનીઓ કંપની મોટાભાગે જૂના ડબ્બામાં તેલ ભરી નથી આપતી. તેલ જે જૂના ડબ્બા છે અહીંયા લોકલ ટીનિંગ પ્લાન્ટવાળા ભરતા હોય છે. બ્રાન્ડેડ કંપનીઓ ક્યારે પણ રિફિલ એ નથી કરતી હોતી. એ લોકોના ત્યાં નિયમ જ છે ટીન પ્લેટ મંગાવ્યા પછી, કારણ કે આઈએસઓના નોર્મ્સ પ્રમાણે એ લોકોએ ફૂલ હાઇજીન મેન્ટેન કરવું પડે. એટલે ડબ્બો હોય કે તેલ હોય, બેમાંથી કોઈ પણ હ્યુમન ટચ ન થવું જોઈએ ઓર રીયુઝેબલ ન હોવું જોઈએ. એ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટનું નિયમ છે. અને એકોર્ડિંગ ટુ લો 2011 પછી સરકારનો કાયદો એવો લાગ્યો છે કે જૂના ડબ્બા ન વેચી શકો. આપણા ત્યાં હજી વેચાણ છે, પણ કાયદેસર રીતે જૂના ડબ્બા વેચાણ પર પ્રતિબંધ છે. એટલે કોઈ પણ જે સ્ટાન્ડર્ડ કંપની છે એ જૂના ડબ્બામાં લેબલ લગાડીને ન આપતા હોય. પાર્ટ ટાઈમ જોબ અપાવવાની લાલચ આપી હોટલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરવાનું કઈ લાખો પડાવનાર આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી હોટલ બુકિંગના ટાસ્ક પૂર્ણ કરવાથી સારું એવું વળતર મળશે તેમ જણાવી ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં 12,21,000થી વધુ પડાવી લેનાર નિકુંજ અનિલ મોરડિયા, હાર્દિક ઉર્ફે ભૂરી ઉર્ફે ભૂરો જોડિયા અને નિકુલ ઉર્ફે નનકો ઝીંઝાળાને ઝડપી પાડ્યા હતા. તો આરોપી નિકુંજ મોરડિયાએ 65,000 કમિશન લઈ આઈસીઆઈસીઆઈનો એકાઉન્ટ હાર્દિકને આપ્યો હતો, જેણે 25,000 કમિશન લઈ એકાઉન્ટ નિકુલ ઉર્ફે નનકોને આપ્યો હતો, જેણે 20,000 કમિશન લઈ એકાઉન્ટ આગળ કોને મોકલ્યું તે અંગે તપાસ હાથ ધરાઈ છે. શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર નાઓની સૂચનાથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓની અંદર આરોપીઓને પકડી પાડવા માટે તથા સુરત શહેરની પ્રજાનું સાયબર ક્રાઇમથી રક્ષણ થાય તે માટે ગુનેગારોને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવે. તે અંતર્ગત ગત વર્ષ 2023માં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR નંબર 83/2023ની અંદર જે ગુનો અનડિટેક્ટ હતો, સદર ગુનામાં ફરિયાદીને હોટલ બુકિંગના અલગ અલગ ટાસ્ક આપી ફરિયાદીને શરૂઆતમાં કમિશન આપી અને ત્યારબાદ પૈસા એની પાસે ભરાવડાવીને અને પછી પૈસા નહીં ઉપાડી દઈને આશરે 12,29,000 જેટલી મોટી રકમનું ફરિયાદી શ્રી સાથે ફ્રોડ કરવામાં આવેલું હતું. સદર અનડિટેક્ટ ગુનાને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ડિટેક્ટ કરીને 3 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સદર ગુનાની અંદર મૂળ એકાઉન્ટ ધારક નિકુંજ દ્વારા 65,000ની જેટલી મોટી માતબર રકમ લઈને કરંટ એકાઉન્ટ આગળના આરોપીઓને ભાડે આપવામાં આવેલ છે અને દરેક આરોપીએ 65,000થી માંડી 20,000, 25,000 જેવી રકમ લઈ અકાઉન્ટ ભાડે આપી મેળાપીપણામાં ગુનો આચરીને આ ફ્રોડ કરેલ છે. હજુ આગળની કાર્યવાહી અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈએ સુરતથી સમર્થકો સાથે નવસારી ખાતે ભવ્ય રેલી આકારે પહોંચી ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ નવસારીથી દાંડી સુધી દાંડી યાત્રા કરી હતી.
નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર અને સ્વાતંત્ર્ય સંગ્રામ પરિવારમાંથી આવતા નેશદ દેસાઈ આજે શુક્રવાર 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત સ્થિત ઈશ્વર ફાર્મથી બંડી અને ધોતી પહેરી તેમજ હાથમાં લાકડી પરિધાન કરી અનોખા પ્રયોગ સાથે કાર્યકરો તેમજ તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પ્રસ્થાન કરી સુરત શહેરના અંબાનગર, સોસિયો સર્કલ, ઉધના 3 રસ્તા, દક્ષેશ્વર મહાદેવ મંદિર થઈને વિસ્તાન 4 રસ્તા, સચિન, કંસાળ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નવસારી પહોંચી નવસારી લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર તરીકેનું નામાંકન ભર્યું હતું. આ પહેલા તેઓ રેલી આકારે નવસારી જતી વખતે રેલીના રૂટમાં આવતા ભેસ્તાન સ્થિત અખંડ ભારતના નિર્માણ માટેના લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાને વંદન કરી હતી. ગઠબંધનના ઉમેદવાર નેશદ દેસાઈ ફોર્મ ભર્યા બાદ નવસારીના મઢવાડ ખાતે શાળા કમ્પાઉન્ડથી દાંડી સુધી પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમની નવસારીના દાંડી સુધી અંગ્રેજો સામે ન્યાય માટે કરેલ 1930ના મીઠાના સત્યાગ્રહનો સંદેશ યાદ અપાવવાની સાથે આ દેશના બંધારણને અકબંધ રાખવાનો નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને સંદેશ આપ્યો હતો. માન્ય પાટીલ સાહેબની જેમ અમારી પાસે ધનબળ નથી, એટલે એમણે જે બસો ભાડે કરેલી, અમે તો સ્વેચ્છાએ પોતાના વાહનમાં જઈ રહ્યા છીએ. એટલે સંખ્યાની વાત નથી, જે જશે એ પોતાના શ્રમ સમય દાનથી જશે, પોતાના ખર્ચે જોખમે જશે. પાટીલ સાહેબ તો બસો ભરીને દબાણ કરીને લઈ ગયા. અમારે એવું નથી કરવું, એટલે આપણે સંખ્યાની વાત નહીં કરીએ. અમે 12 ને 1 મિનિટે ફોર્મ ભરીશું નવસારી કલેક્ટર ઓફિસમાં. તમે પૈસાના પેલા માટે એક ફોર્મ બહાર પાડેલું, હા, એક 100 રૂપિયાનું ને 1000 રૂપિયાની સ્લીપ, હા, એનો વિચાર કઈ રીતે આવ્યો? એટલા માટે કે અમારે શ્રીમંતો પાસે ફંડ નથી જોઈતું, અમારે મધ્યમ વર્ગના લોકો પાસે ફંડ જોઈએ. ગરીબ લોકો પાસે ફંડ, ગરીબ લોકો પાસે 100 રૂપિયા માગીએ, મધ્યમ વર્ગના લોકો પાસે 1000 રૂપિયા માગીએ. અતિ શ્રીમંત લોકો પાસે અમારે ફંડ નથી જોઈતું. આનો વિચાર કઈ રીતે આવ્યો? એ વિચાર એટલા માટે આવ્યો સાહેબ સુનિલભાઈ, કારણ કે પાર્ટીની હાલત ભયંકર ખરાબ છે. પાર્ટી આખા ઇન્કમ ટેક્સે પાર્ટીના એકાઉન્ટ સીલ કરી લીધા, એવું દુનિયામાં પહેલી વાર બન્યું. બીજું કે મારા પરિવારે મને માત્ર 25 લાખ રૂપિયા આપ્યા, તો ઇલેક્શન કમિશનરે 96 લાખનું બજેટ આપ્યું. માન્ય પાટીલ સાહેબનું 100 ગણું બજેટ છે 96 લાખ કરતા. તો અમે શું કરીએ? એટલે આ વિચાર આવ્યો રસીદનો, પારદર્શિતાનો. ગાંધીજીએ બિરલા પાસે પૈસા લીધેલા આશ્રમ બનાવવા, રસીદ આપેલી પારદર્શિતાની, એની જાહેરાત કરેલી આખા દેશમાં, એટલે રસીદ બનાવી. કઈ હિસાબનો આખો રૂટ છે તમારો ફોર્મ ભરવા જવાનો? અમારો રૂટ આ ખવરનગરથી સીધા સચિન થઈને ઉધના પાંડેસરા થઈને અમે જઈશું નવસારી. કઈ પ્રકારે કયા મુદ્દાને તમે લોકો સમક્ષ જવાના? આર્થિક સ્વતંત્રતા અને સમાનતા, સામાજિક સ્વતંત્રતા સમાનતા, રાજકીય અને ધાર્મિક સ્વતંત્રતા સમાનતા, બંધારણનો ઉદ્દેશ, એ મુદ્દો પહેલો છે. અને મહાત્મા ગાંધીના આદર્શો, એ મુદ્દો પહેલો છે. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ભટારના વેપારીને ઓનલાઈન અરેસ્ટ કરી વેપારી પાસેથી 23 લાખ પડાવવા મામલે બેંક એકાઉન્ટ આપનાર સુરતના 4ને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે પાર્સલમાંથી એમડી સામાન સીઝ કર્યાનું કહી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ટોળકીએ ભટારના કેમિકલના વેપારી પાસેથી 23.30 લાખ પડાવ્યા હતા. આ ગુનામાં સાયબર ક્રાઇમે મોટા વરાછામાંથી કુરિયર પેકિંગનું કામ કરતા નેવિલ ઉર્ફે બીટુ મહેશ હેડાઉ, હીરા મજૂરી કરતા મહેશ પ્રવીણ સંધ્યા, ધ્રુવ પરસોત્તમ વેકરિયા અને બિલ્ડર પાર્થ ધીરજલાલ જોધાણીની ધરપકડ કરી છે. તો સાયબર માફિયાઓને આ ચારેય બેંક એકાઉન્ટ મેનેજ કરી આપ્યો હતો. નેવિલે તેના માસાનો એકાઉન્ટ રત્ન કલાકારને આપતા તેણે બેકાર ધ્રુવને આ એકાઉન્ટ આપ્યો હતો, જેની પાસેથી બિલ્ડર પાર્થે એકાઉન્ટ લઈ કોઈ મારફતે સાયબર માફિયાઓને વેચ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર
ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમથી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજીસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ, જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર FIR નંબર 24/2024 નોંધવામાં આવેલ, જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદીશ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર MD, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડાં વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણ્યા WhatsApp નંબરથી કોલ કરી પોતે CBIના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને અરજદારશ્રીને મોટું તેમના IP એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ 5 ના રોજ 23 લાખ આશરે લગભગ 23,30,000 જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવેલ, જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ. સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા 4 આરોપીઓને જેઓના મૂળે જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ 4 એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવેલ છે. આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે. સુરત પોલીસ કમિશનરે ચાર્જ સંભાળતા જ પાસા અને તડીપારના કેસો કર્યા હતા અને મહિલા સહિત 17 આરોપીઓને પાસા તથા 25 આરોપીઓને તડીપાર કર્યા છે. સુરત શહેરમાં બળજબરીથી નાણાં કઢાવી લેવાના ગુના, વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, મારામારી, બળાત્કાર, પોક્સો, છેડતીના ગુનાઓમાં પકડાયેલા તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ કરતા પકડાયેલા 17 આરોપીઓ, જેમાં અંકિત ત્યાગી, મનોજ ચૌહાણ, સુરેશ ઉર્ફે સૂર્ય સાતિયા, અજય સરોજ, આશિષ નિષાદ, લક્ષ્મણ કોરી, અશ્વિન બારૈયા, ભલા ચૌહાણ, નદીમ શેખ, મુબારક પટેલ, જાવિદ શાહ, જય સૂર્યવંશી, શાહરુખ સૈયદ, નગારામ પરમાર, પુનિત ખંડાગળે, સુરેમાબેન પાટીલ અને નંદરામ જાટને પાસા કરી અલગ અલગ જેલોમાં મોકલી આપ્યા હતા, જ્યારે 25 આરોપીઓને તડીપાર કર્યા હતા. આવનાર ચૂંટણીને ધ્યાને રાખી અને સુરત સિટીમાં કાયદો અને વ્યવસ્થા સરસ રીતે જાળવી રહે તે માટે છેલ્લા અમુક સમયમાં જેટલા બી ગુનેગારો હતા, જો બુટલેગિંગ સાથે સંકળાયેલા હતા, મારામારીના બનાવોમાં સંકળાયેલા હતા, પ્રોપર્ટી ઓફેન્સીસમાં સંકળાયેલા હતા અને સાથોસાથ જાતિ સતામણી જैसे પોસ્કો એક્ટ વગેરેમાં આ પ્રકારના ગુનાઓમાં આ લોકો સામેલ હતા. તો એવા કુલ 17 જેટલા ગુનેગારો ઉપર જો પાસાના કાર્યવાહી કરવામાં આવી છે અને આ અલગ અલગ જો રાજ્યોના અલગ અલગ જેલોમાં એના મોકલવામાં તજવીજ ચાલુ છે અને સાથોસાથ કુલ 25 જેટલા ગુનેગારો છે જેના તડીપારની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે, જેના બી ટૂંક સમયમાં એના ઉપર બી નિર્ણય જો લાગતા ઓળખતા જો ACPs એના તડીપાર ચલાવી રહ્યા છે એના ઉપર બી કાર્યવાહી થશે. અને આવનાર સમયમાં જો અમારી લિસ્ટ અમે લોકો એક તૈયાર કરી છે કે જેટલા બી ગુનેગારો છે, જેટલા લોકો જો એ શહેરના શાંતિ અને વ્યવસ્થાના ખોરવે છે, જેટલા જો જાહેરમાં ગુનાઓ કરતા રહે છે, જો આ તમામ લોકો ઉપર જો પોલીસનો વાત છે અને તમામ લોકો પર જો આવનાર દિવસોમાં બી સખત કાર્યવાહી અમે લોકો કરીશું. આમાં આપને અમે નામો શેર કરીએ છીએ. જો આ લગભગ એવા લોકો છે કે જો લગભગ કાયદાના વ્યવસ્થાને ડિસ્ટર્બ કરતા રહે છે. આ પ્રકારના લોકો છે. અલગ અલગ કુછ પાસ્કો એક્ટવાળા છે, આ બી એના માઇન્ડસેટ જેવા હોય છે. આ કોઈ બી નાની દીકરીઓ સાથે ગુના કરી શકે છે. તો આ જો 17 છે આમાં લગભગ જો સબ મોટા ગુનેગારો જેવું છે. ગુરુવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂકી ગયા બાદ CR પાટીલે શુક્રવારે 19મીએ નવસારી કલેક્ટરાલય સમર્થકો સાથે પહોંચી ફોર્મ ભર્યું હતું. લોકસભાની ચૂંટણીમાં આગામી 7મી મેના રોજ ગુજરાતની 26 બેઠકો પર મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે 18મીએ એટલે કે ગુરુવારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના ઉમેદવાર CR પાટીલ ફોર્મ ભરવા જવામાં મોડા પડ્યા હતા અને વિજય મુહૂર્ત નીકળી જતા શુક્રવાર 19મી એપ્રિલના રોજ CR પાટીલે સમર્થકો સાથે નવસારી કલેક્ટરાલય પહોંચી વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી જીતનો દાવો કર્યો હતો. ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ આચાર્ય પક્ષ અને હાલના આચાર્ય વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આગામી 21મી એપ્રિલના રોજ થનારી ચૂંટણી અગાઉ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે, જેમાં પૂર્વ આચાર્ય પક્ષ દ્વારા કરવામાં આવેલી સુપ્રીમ કોર્ટની અપીલને ફગાવવામાં આવી છે, જેથી સત્સંગ સમાજના ગઢડા મંદિરોના આશ્રિતો
અને સંતોએ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ ચુકાદાને આવકાર્યો હતો. કધડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ આચાર્ય પક્ષ અને હાલના આચાર્ય વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. જે અંગે ચેરમેન હરિજીવન સ્વામીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને હરિભક્તોએ આવકાર્યો છે. ગધડા મંદિરની ચૂંટણી આવે છે. દર 5 વર્ષે ચૂંટણી આવે છે. ચૂંટણીમાં રોડ નાખવા માટે પ્રયત્ન થયા હતા. નિવૃત્ત જજની નિમણૂક કરાઈ, તેની બદલી કરાઈ હતી. હાઈકોર્ટમાં અરજીઓ કરાઈ હતી. એલપીએ કરવામાં આવી હતી. એલપીપી કરવામાં આવી હતી. તે તમામને કોર્ટે રદ કરી હતી. પૂર્વ આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજને ગાદી પરથી દૂર થયાને 20 વર્ષ થયા છે. હાલના આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજના ગાદી પદેથી ઘણા સત્સંગ વિકાસના ઘણા કામો થયા છે. એસપી સ્વામી અને ઘનશ્યામ સ્વામીએ લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. પોતાના લાભો લઈને સંસ્થાની નિંદા કરી હતી. ઘનશ્યામ સેવા ટ્રસ્ટ રચાયું હતું. બાદમાં તેને વેચી લીધું હતું. મંદિર વેચ્યાની પ્રથમ ઘટના બની હતી. ફાર્મ હાઉસ પણ બનાવાયા હતા. ગુરુકુળો તેના કરતા સારા છે. અફવાઓ ફેલાવાતી હતી. હરિભક્તોએ સાવધાન રહેવાની જરૂર છે. 5 વર્ષમાં ઘણા કેસ કર્યા પણ ક્યાંક સફળતા મળી નથી. હરિભક્તોએ તેમને ધક્કો માર્યો છે. આ વખતે પણ તેમને જાકારો મળવાનો છે. 21મી એપ્રિલે ચૂંટણી છે, ત્યારે મહિલાઓને હાથો બનાવી આગળ કરાય છે, પ્રચારમાં ઉતરાય છે. જેની વાતમાં આવું નહીં. ત્યારે મારે એક જ કહેવાનું છે કે સાંખ્ય યોગી બહેનોએ ભક્તિ કરવાની હોય છે. ચુકાદાથી સંપૂર્ણ સંપ્રદાયમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. જે પ્રકારનું ચુકાદો છે, શું કહેશો, કઈ રીતે આખું ઘટના હતી? નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં આનંદની લાગણી ફેલાણી છે, હર્ષની લાગણી ફેલાણી છે. નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાને સ્વામિનારાયણ સંપ્રદાયે વધાવ્યો છે અને આવકાર્યો છે. નામદાર કોર્ટે અમારી વાતને વ્યાજબી ઠેરવી છે. ગઢડા મંદિરની આ આવનારી 21/4/2024 રોજ ચૂંટણી આવે છે. દર 5 વર્ષે નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ઘડેલા ચૂંટણીના નિયમો મુજબ ચૂંટણી કરવામાં આવે છે. નિયમાનુસાર ચૂંટણીને અટકાવવા માટે, ચૂંટણીમાં રોડા નાખવા માટે, ચૂંટણીમાં નામદાર રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની નિમણૂક કરવામાં આવી. એની ટ્રાન્સફર કરીને બીજા જસ્ટિસશ્રીને મૂકવા હાઈકોર્ટના એ વગેરે પ્રેયરો બધી જાતની કરવામાં આવેલી. આ બધી માંગણીઓને નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ સીએમાં નામંજૂર કરવામાં આવી હતી. એની ઉપર એલપીએ કરવામાં આવી, એ પણ નામંજૂર કરવામાં આવી. એની ઉપર એસએલપી નામદાર સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી, એ પણ નામદાર કોર્ટે રદ કરીને આજે એની નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડર અપલોડ થયો સાઇટ ઉપર. હમણાં જ આ કોપી અમારા એડવોકેટશ્રીએ અમને મોકલી છે. ત્યારે આપની ચેનલના માધ્યમથી મારે જણાવવું છે, પૂર્વ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજને 20 વર્ષ થયા. અત્યારે ગાદી પધારૂઢ પરમ પૂજ્યપાદ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી પધારૂઢ છે. ત્યારે વડતાલ ગાદીમાં સત્સંગના વિકાસના ઘણા બધા કામો થઈ રહ્યા છે. એ સત્સંગ વિકાસના કામો ને સહન નહીં થતા પૂર્વ આચાર્ય મહારાજનું જે ગ્રુપ એસપી સ્વામી અને ઘનશ્યામ વલ્લભ સ્વામી સત્તામાંથી દૂર થયા ત્યારથી પુનઃ સત્તા મેળવવા માટે લોકોને ગુમરાહ કરી, ગેરમાર્ગે દોરી, આચાર્યના નામે પોતે પોતાના લાભો લઈ અને જાહેર ગુરુકુળો સંસ્થાઓની નિંદાઓ ભરપૂર કરવામાં આવી છે. ત્યારે મારે એટલું જ કહેવું છે, એમણે ઘનશ્યામ સેવા ટ્રસ્ટ નામનું એક ટ્રસ્ટ રચ્યું બિલીમોરામાં અને એના દ્વારા ઘણા મોટો ફાળો કરી મંદિર બનાવીને પાછું એ વેચી પણ દીધું. ઘણા બધા હરિભક્તોએ ના પાડવા છતાં બી સંપ્રદાયના ઇતિહાસમાં કોઈ સાધુએ મંદિર વેચ્યું હોય એવો કોઈ ઇતિહાસ લગભગ મને ખબર નથી. ત્યારબાદ એસપી સ્વામી, એમના બીજા ટેકેદારો ભક્તિ સ્વામી, મોટા ભક્તિ સ્વામી વગેરેનાઓએ ફાર્મ હાઉસો કર્યા. જે ફાર્મ હાઉસો અત્યારે કાર્યરત છે એની કરતાં ગુરુકુળ સંસ્થાઓ 100 ગણી સારી છે, જેમાં શિક્ષણ નું કામ ચાલી રહ્યું છે. ત્યારે જુદી જુદી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. અફવાઓ ફેલાવવામાં આ લોકો બહુ માહિર છે. એનાથી હરિભક્તોએ સાવધાન રહેવું. નામદાર કોર્ટે વિશાળ દલીલો સાંભળી અને વિસ્તૃત જજમેન્ટો ચુકાદાઓ આપ્યા છે. આ છેલ્લા 5 વર્ષમાં અમારા ઉપર, બોર્ડ ઉપર અનેક જુદા જુદા કેસો આ ગ્રુપે કરેલા છે. કોઈ કેસમાં એમને ક્યાંય સફળતા
મળી નથી. એ સૂચવે છે કે આ લોકો શું મેળવવા માંગે છે. લોકોએ જાકારો આપ્યો છે, હરિભક્તોએ ધક્કો માર્યો છે, સંતોએ ધક્કો માર્યો છે. આટલી વખત ચૂંટણીઓમાં હારી જવા છતાં પણ પાછલા બહાનાથી વહીવટ કબજે કરી ઇલીગલ ઘણા વખતથી ચોંટી રહ્યા. આ વખતે પણ હરિભક્તો જાકારો જ આપવાના છે. હરિભક્તોનું હૃદય અમે વાંચી શકીએ છીએ. ત્યારે તાજેતરમાં હમણાં ચૂંટણી છે 21/4. હરિભક્તોને આપની ચેનલના માધ્યમથી ફરી જણાવું છું, કોઈ મહિલાઓને હાથો બનાવીને આગળ કરીને પ્રચારમાં આ લોકો મોકલી રહ્યા છે ને એ વાતમાં આવવું નહીં. સાંખ્યયોગી બહેનોએ ભજન કરવાનું છે. વ્યવહાર છે હરિભક્તોએ અને સંતોએ પરંપરાથી શ્રીજી મહારાજ વખતથી કરતા આવ્યા છે ને કરવાનો છે. વિશેષ ફરી આપની ચેનલના માધ્યમથી જણાવું, નામદાર સુપ્રીમ કોર્ટનો ચુકાદો જ્યારે આવ્યો છે ત્યારે સંપૂર્ણ સંપ્રદાયમાં આનંદની લાગણી છવાણી. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ